મારા ઘડી દો ઘડી એ મજમાં દો ઘડી મારા ગરીબના એ મોગલમાં મારા ઘડી દો ઘડી એ મજમાં મારી પવાની મારી ગરીબની ઝૂંપડી જાય મારી મારી ગરીબની મોગ ગરીબ માણસનો એક મોઘો મહેમાન ગરીબની ઝૂંપડીએ મારા બાપ ગોરવલની દેવી મારા દાદા નાયાની દેવી ગરીબનો કણું વસતીનો કારણ કે મિત્રો ઘણી વખત કહું છું કે દેવી કોઈ ખાવા પીવાની ભૂખી નથી, એને તો તમારો ભાવ જોઈશે. દેવી તો ભાવની ભૂખી છે ભાઈ. ભાવ વિનાની દેવી क्या सजन क्या ये मैरागनी क्या साजन क्या થોડે થોડે
તોળે વપકડી થોડે થોડે પગે વપકડી સહન કરે શરીર પર બાપ વડ ગોરમની મારા બાપ નાયા ના ગઢની તારું શેરિયા એ તારું આઈ કેસરી દુઃખ વિના કસોટી વિના ધર્મ નો મળે ભાઈ. કહેવતમાં કીધું છે ને, ફોરમ જેની ફટકેલી હોય એને સુલે સડવું પડે ભાઈ. આવડ હળબેલી જેને કોઈ બેઠી બોલાવે નહીં. મારી નાય કુસોટી વિલાલી યા મળતી નથી દુઃખ વિલાલી
નગરિયા કોઠાની કરું કારણ કે મિત્રો દુઃખ કેને કહેવાય દુઃખ વગર કાંઈ નથી કસોટી વિનાનું કાંઈ નથી ધર્મ એક તારનું છે એક રંગાનું છે ઘડી ઘડી મન બદલાવો રંગ બદલાવો એનું ધર્મ નથી અહીંયા ધર્મ આવે નહીં અહીંયા દીવો થાય નહીં એક રંગુ કેને કહેવાય લાઈક્સ દુવાની માલિકા કીધું છે દયા માખણ યને કે મારી ના એ દયા માખણ કે જે લીધે હું દાજે લીયું કુડ દૂધડિયા કાગડા શબ્દો હિંજા જેવા છે થોડી ખોલવટ કરું તો તમને સમજાય દહીં માખણ ને ઘી જેની દેહુ દાજેલી પણ એના કોઠે કાળપ ન હોય એનું કુડ દૂધડિયું કાગડા કારણ કે જેનું કુડ દૂધ જેવું ઉજળું હોય ધોળું હોય તેના કુડમાં ડાઘ ન હોય દૂધ હોય ને દૂધ આમાં તો જો કે હદાય સમજુ છે દૂધમાં તમે 2 ટીપા સાઈસ ના નાખો કદાચ 5 મણ દૂધ હોય પણ એમાં ખાલી 2 ટીપા સાઈસ ના પડે એટલે દૂધમાંથી શું બની જાય દહીં બની જાય સાંભળો મેં કીધું ને કે એક રંગનું રહેવું પડે આના હમ તો દૂધમાં સાઈસ નું ટીપું પડે એટલે દહીં બની જાય સ્વાદ ફરી જાય દૂધમાંથી દહીં બને એટલે સ્વાદ ફરી જાય પણ એનો રંગ નો બદલે માલધારી ઈ દૂધ હોય એનું દહીં બને પછી માલધારી હોય એને હલવાઈમાં નાખે માટલામાં નાખે પછી દહીંને વલોવે કેવડું દૂધ દૂધમાંથી દહીં થયું દહીંને આમ જો વલોવણ થયું અવરા હવરા ઘણા નથી કહેતા ભાઈ આનું તો આમ જો હયું વલોવાઈ ગયું છે એવડું એને વલોવે પછી ઈ દહીં માંથી માખણ નીકળે માખણ દહીં માંથી એને માખણ બને સ્વાદ ફરી જાય પણ મારી ના રંગ નો બદલે રંગ એવો ને એવો રહીએ ધોળો ધોળો દૂધમાંથી દહીં થયું દહીં ને વલોવ્યું એટલે એમાંથી માખણ થયું પણ જોવો એમાં કસોટી પડતી ગઈ અને ઈ માખણ તવીની માલિકા લઈ અને તવીમાં નાખે મારી નાઈટ નીચે બરતું કરે બરતું અને માખણને તપાવે નીચે અગ્નિ તપાવે એને તાપ જડે અને ઈ માખણને તપાવતા 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 એમાંથી છેલ્લે બળી એને વધે એને શું કહેવાય ઘી કેટલું એને કસોટી પડી પેલા તો વલોવાળ્યું પછી એમાં માખણ થયું નીચે અગ્નિ કરી અને તપાવ્યું પછી માખણમાંથી ઘી થયું મારી નાઈટ સ્વાદ ફરી જાય પણ રંગ નો બદલે તો ઈ ધોળું ધોળું નહીં આટલી આટલી કસોટી પડે આટલા આટલા દુઃખ પડે અને તોય જે રંગ નો બદલે ને તઈ એમાં દીવો થાય મારી નાઈટ તમે કદાચ દૂધમાં વ્હાઈટ બોરીને દીવો કરો થાય
નો થાય. પણ ઈની દૂધમાંથી બનેલું ઘી એમાં કદાચ તમે વાઈટ પોળવી અને આમ દીવો કરો ને એટલે એમાંથી જોઈત થાય. કહેવાનો મતલબ ઈ છે કે તઈ માખણ અને ઘી જેની દેહુ દાજેલી પણ જેના કોઠે કાળપ નહીં ઈ તો જેના કુળદ ધડિયા કાગડા. ભલા માણસો જોઈત કરવી હોય દીવો કરવો હોય ને એના માથે તો કસોટી વેઠવી પડે, દુઃખ વેઠવું પડે. તઈ જગતમાં પ્રકાશ થાય, તઈ અંધારું છે ને દૂર થાય. હરિનાથ એટલે કહું છું નથી મફતમાં મળતા મરીના જયના મૂળ ચૂકવવા પડતા. ઘણું બધું તજવું પડે, ઘણું બધું જાતું કરવું પડે. અમારે મગનભાઈ જેના પાસે ભુવાપણી હતી, જેમના બા બધા પડિયાર હતા બાબા, આ મગનભાઈ એની પાસે ભુવાપણી હતી, આંગળીનો વ્યવહાર હતો. પણ એને દીવી પાસે કહર માંગ્યું, ભુવાઈ નથી માંગ્યું. મારી કદાચ મારા પહુડાની માલિકા હવા રાખતી હોય અને તું જો અમારી ગરીબનો ધણી બનતી હોય ને મારે ભુવા પડી દૂધી નથી, ભુવા પડી દૂધી નથી, મારી વિસતીના બાવળા જાલી. નકર અત્યારે તો ભાઈ ભૂવો થવાના શોખ રાખે કેટલાય. આયે લાયે થીએ પણ નહીં મેળ પડે તો નોખો થાય. બાકી થાવું છે થાવું છે. ભલા માણા હું તો મારી નાચને કહું છું ઘણી વખત કે ભાઈ શોખના ભૂવા થાલાલી, શોખના મુઢિયાર થાલાલી, શોખના જોશી બનસોની હરખની હરિયું જગત ને દેખાડ ડાલી, સુખની કોઈ દેવીયું પૂજતા નહીં. એને ધૂણું હોત તો કેદુનું ધૂણી લીધું હોતા, 15 વર્ષ જવા દે. પણ ભાઈ આના માટે તો રાહ જોવી પડે. દેવી હાટું મકનભાઈ સબરી ગોઈને એ રાહ જોઈને બેહવું પડે. ક્યાં વાતું કરવી, કેને કેવું? અંતરના ઉડાણની કોક વેદુ પાય વસાય મરીના. આલી ગો આવતા નહીં ભગત, આલી બાજુ વાગેલા ભલે વાગેલા આલી ગો આવતા કાંઈક આમ આમ મને મજા આવે, મારે આમ જવું પડે. આવતા નહીં આલી ગો નીચે આવતા. હા મારો બાપ અંતરના ઉડાણની કોક વેદુ ને વસાય મરીના. સોરે થાય નહીં શીતની વાતું શંકરા. રાહ જોવી પડે મનસુખભાઈ. હા સબરી ગણે આ ઇતિહાસ એવો જ છે. 12 15 વર્ષના વાળા વીતી ગયા. મારી નાય દેવી હાટુ ભાઈઓ જાતા કઈરા. તમને એમ છે કે આ મગનીઓના શાયરી હૈયામાં વેદના ન હોય, તમને એમ કયો છો? ઘણું બધું થઈ ગયું છે, જાતું કર્યું છે. એમને દેવી અહીંયા નથી આવી. હું ઘણી વખત કહું છું માયા કમાવી હેલી છે, મકાન બનાવવા હેલા છે, મેળિયું બનાવી હેલી છે. અરે ના દેવી ના યઢી પાણા માંડવા એ બોવદો હેલા દેવી ના યઢી
પાણા માંડવા તમને એમ હોય કદાચ આપણી પાસે પૈસા હોય દેવીનો મઠ થઈ જાય, નો થાય. આ તો અગ્નિની જાર છે, સમજો. એમાં હાથ નાખો ને તમારા સાબડે તમારું ધર્મ હોય ને તો થાય. મેડિયું બનાવી હેલી, મકાન બનાવવા હેલા. આ ભલે ગમે એવો મઠ હોય પણ આને એક અઢી પાણાનું ધડપલું જ કહેવાય. અઢી પાણાનું ધડપલું માંડવું, દેવીનું મંડાણ માંડવું, મારી નાખ બહુ દોયલું છે. એના હાટું જખવું પડે, એના હાટું રોવું પડે. કેટલું જાતું કરીને બેઠો છે. ભાઈઓને જાતા કર્યા, બાપને જાતો કર્યો, પોતાની ભુવા પણ હતી ઈ જાતિ કરી. મારે જગત જોતું નથી, મારે જગત જોતું નથી, મારે મારી દેવી જોઈશે. અરે જગત વૈના હું જીવી લઈશ, અને જગતમાં મારી ગણતરી કરે કે ન કરે, મારી ગણતરી મારા બાપ ગોરમલની દેવી કરશે, મારા બાપ નાયાની દેવી કરશે. આઈ જે રાહ જોઈને બેઠો તો એટલે અહીંયાથી અહીંયા આવીશ. નો આવે અહીંયાથી આમ જો નેજવા કરીને જોતી છે 15 વર્ષ લગી. મારી વસતી રોવે, મારી વસતી. સબરી કોઈને 80 વર્ષ લગી. જયંતિભાઈ ખાલી ગુરુ એક જ શબ્દ કીધો તો, માઇન્ડ કેટા કાંઈ નથી જોતું. મારે તો મારા ભગવાનનું ભજન કરવું છે, એના દર્શન કરવા. હવે જો આપણે દેવીના ભગવાનના દર્શન કરવા હોય તો આપણે અહીંયા જવું પડે ને. મઠ હોય, મંદિર હોય, જવું પડે. મારી વાતોમાં બહુ ધ્યાન આપશો ને તો તમને મગજમાં બેસ. બાકી રીરી બાપની દેવી નામાં હું ભૂવા ધૂણા હોય ગમે ધૂણાવી નાખે, પણ આમાં ઘણું બધું સમજવા જેવું છે. હા, આપણે દેવીના દર્શન કરવા હોય તો આપણે અહીંયા જવું પડે. પણ હું તો આ વસ્તીને ધન્યવાદ કરું છું કે વસ્તીને દર્શન કરવા હોય તો દેવી પાસે જવું પડે. આ વસતી ના યાહુડા જોઈ, વસતી પાયે દર્શન દેવા આપે આવી, એને ઓળખો મારી. આ કોઈ નાનો શબ્દ છે? આપણે દર્શન કરવા હોય તો જવું પડે. પણ વસ્તી રોતી હતી ને, મારા બાપ ગોરમલની દેવી વસ્તીને દર્શન દેવા અહીંયા આવી. આમ જોયું છૂટે આવી. 15 વર્ષની એની તપસ્યા છે. 15 વર્ષના એના આહુડા સાના ખૂણે રોયા છે. કારણ કે આમાં નાના ગણી મોટા ગણી સમજવું જોઈતું. એક અમારે મગનભાઈ અને અમારે સાયરભાઈ આમ પોરો ભાવ. હા હા, ભલે ને દેવીનો પટિયાર બનાવ્યો છે, પણ હું તો એ કહું છું દેવીની ગોત કરવામાં મગની. આમ જો બહુ રોયો, બહુ જગતની માલી પર રેખલો. પણ એક શબ્દને પકડી અને બેહી જવું પડે સબરી ઘોણે. બેટા તું ક્યાંય નો જાતી, ખાલી રામ નામનું સ્મરણ કરજી. એક દી તારી ઝૂંપડીએ ખુદ 3 લોકનો માલિક તારા ઘરે આવશે. તારે ક્યાંય નથી જવું. એક જ શબ્દ પકડી લીધો. મારા ગુરુએ કીધું ને, એક દી મારો નાથ આવશે, જરૂર આવશે. જંગલની માલીમાં કુટિયા બનાવી, ઝૂંપડું વારી. કાયમ જંગલની માલીમાં રસ્તો હતો ને, વારી નાખે, સોરી નાખે, સાફ કરી નાખે. કાંટા કાંકરા હોય તો વીણી લે. શું કામ? મારો નાથ આવે ને તો એના પગમાં કાંટા નો લાગવો જોઈએ, કાંકરા નો લાગવો જોઈએ. હું આ વસ્તીને કહું છું કે નકરા નિવત કરીને ફાયદો નથી. નિવત કરીને રાજી નો થાય. એ આજ આવી છે ને, એને ભાવથી ઘડીક ભજી લઈજો, એને ભાવથી એને ભજજો.
આ સમય હાટું કેટલાય વર્ષથી રોતા હતા આઈજી આવી છે ને આ દુનિયાદારી મૂકી દો ને આપજો એના આઈજી એકતા લાગી ગયો બા મળે એ મારા બાપ ગોરબલની દેવી મારા બાપ લાયાની દેવી તને જાજા ચાહના અમારી રાખની ખબર લીધી અમારી ગરીબની ખબર લીધી મને તારા ઋણમાંથી જગતમાં અમે કોઈ દી નહીં શીખી પણ ધારણા રાખવી પડે મારે આ ઉદાહરણ સબરીનું એટલે દેવું પડે છે કે અહીંયા બનાવે એવો બન્યો છે કાયમ રાહ જોતી હોય નેજવા કરી કરી જોતી આમ કરતા કરતા 20-25 વર્ષની ઉંમર હતી 80 વર્ષની ઉંમર થઈ કેટલો સમય પણ 80 વર્ષ લગી એને શ્રદ્ધા ન તોડી એને વિશ્વાસ ન તોડ્યો અને છેવટે રામ લક્ષ્મણ સીતાજી જાનકી એ વનની માલિકા જાતા હતા ને વનરાયની માલિકાથી અવાજ આવતો હતો ઝાડવામાંથી રામ 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 તો જાનકીએ પૂછ્યું કે મારા નાથ કાળા માથાના માનવી તો તમારા નામની માળા કરે પણ આ તો વનના ઝાડવા તમારા નામની માળા કરે છે તો કીધું કે ભાઈ આ વેરાન વગડાની માલિકા એક મારી ભગત છે 80 વર્ષથી રાહ જોઈને બેઠી છે હાલો એની ઝૂંપડીએ જાવું છે એમ ભાઈ આજ મારા બાપ ગોરબલની દીવી જીવરાજની લે બેટા મને બગનિયા સુવા હુડા પાડસ આજા જઈગા માથે બાપ જીવરાજની દેવી રૂડીના ઢાકલેની દેવી આવી છે ધૂળની ડગલીએ પસેડીના વ્યવહારે સરી પિયાલો અને કદાચ એ વ્યવહાર આજ મારી વસ્તીનો કણુકો ખાવા આવી સૌને બેઠા પણ કદાચ આ કણુકો ખાઈ અને આ સૈગા માથે બેટા જો બોર્ડ ન છોડી દો અને આ સૈગા માથે જો પાવો બનાવી અને એક દી એ દુનિયાની માલિકા જો ડંકો ન વગડાવું ને તેથી મને ગોરબલની દીવીને મને ખોટ લાગી જાય ભાઈ पूरी बादशाना बादली गाली सा पूरी बादशाना ये बादली देवी मना बाप गौरबलनी केवी कसोटी क्या देलवाण क्या दिली 100 દીકરા હતા વાહના વાળે પીરા માથે જઈ અણકરી આવે 100 દીકરા વાહના વાળે પુરાણા અને દિલ્હીના ગોરી બાદશાહે કીધું ડોહલિયા શું દેવી દેવી કરસ તારી પાસે દેવી હોય તો દેવી જોવી છે નકર તને તો મોતની સજા થાહે પણ તારા 100 દીકરા વાહના વાળે પીરા છે ને એને મોતની સજા થાહે
ભલા માણા દીવી તો તઈ સાંભળે હો તઈ મારા બાપ ગોરબલને વિચારથી મળે એ મરી તો એક દી જવાનું જ હતું હવે 80 વર્ષની તો ઉંમર થઈ ગઈ છે પણ મારા બાપ ગોરબલને ઓર તો ઈ થયો મારી પાવાની દીવી મને બધી હમાલાવી મને કમોત્યા મારવા બેઠી મને કમોત્યા મારવા બેઠી મારી પાવાની દીવી અરે તારી જગ્યા માથે મારા મુઠ્ઠી આઈકા પડ્યા હોત ને તો ગોરવો મળત ને મારી મને મુક્તિ મળી જાત મને કમોત્યા મારી સસી મને કમોત્યા મારવા બેઠી ક્યાં ગઈ મારી પાવાની તો એ દીવી બોલી દીયો અરે મારા ગોરમલ શું હોશિયાર આહુડા પાડસ ગોરી બાદશાહ બેટા વાદ માંડ્યો છે પણ જો એનો વાદ પૂરો પડવા દઉં અને કદાચ એના ગોરી બાદશાહ બેટા જો નમાવું નહીં અને એક દીજો દિલ્હીનું હાડા તંદીનું રાજ ન કરાવું ને એ તેની તો ગોરમલના ભાગલે આવી ખોટી પડું હો કારણ કે ભાઈ દેલવાળિયા કુળનો ઇતિહાસ જ એવો છે એક એક પોવાળો એવો છે અમારે ગોરા દાદાની વાત લ્યો તો આખી રાત ફૂકી પડે એવી ને એવી વાત અમારે નાયા દાદાની આ કેસરી આમ તમે પડતરી સાઈડ જાઓ અમારે નાન બાપા પુનામાં આવો જ ઇતિહાસ અમારે જીવરાજ બાપાનો છે કદાચ વાંહી લીખેલ અમને કોઈને ખબર હોય કે ન હોય અમારે જીવરાજ દાદા હતા જેના ઘરે રૂડીમાં ભોજવિયા કુળની દીકરી જૂની જગતની વાત કરું છું અહીંયા ગામમાં ક્યાં રહેતા ભાઈ શિવની માલિકા રહેતા ઝૂંપડા વાળી અમારે જીવરાજ બાપાનો અને રૂડીમાનો સંબંધ થયો ને જો ભક્તિ કેને કહેવાય અને લગ્ન થાય પરણી અને ઘરે આવી એટલે આપણે સેલા છોડી છોડવા જવું પડે મઢે જવું પડે ને રૂડીમાની બે માણા ક્યાં માટે કીધું આપણો મઠ ક્યાં તઈ તો ધડબલું હોય છે રૂડીમાએ કીધું કે આમાં કાંઈ છે તો નહીં દેવી ક્યાં છે નથી સંદર્ભા નથી શરીર જીવરાજ બાબાએ કીધું રૂડી કાંઈ નથી દેવીના નામનું ભાગલા નથી સંદર્ભા નથી હવે જોવો પરણી અને આવી છે હો એમાં રૂડીએ કીધું કે ડોહા સાંભળો
આ શેરા છોડી હવે આજ ન છૂટે, આ મીંઢોર રહ્યા ને હવે આજ નહીં છૂટે. જેદી મરી દેવીના ધાગલા બનાવું, મરી દેવીના સંદરવા બનાવું. હરિનાથ કેવડી ભક્તિ વિચાર કરો બેનું દીકરીયું. આમાં બેનોને પણ સમજા જેવું છે. ડોહા તો શેરા છોડી નથી છોડવી, મીંઢોર નથી છોડવા. આ સંસાર નથી માંડવો. ભલે પરણીને આવી સૌ, પણ જ્યાં લગી મારી દેવીની નિશાની ન થાય અને મારી દેવીને જ્યાં લગી મુઠ્ઠી કણુકો ન જમાડી ને ત્યાં લગી આ ભલે આ ભાઈ બેન ના સમજે રહેવું, ભાઈ બેન ના સમજે રહેવું. એના નામ રે ભાઈ 20 વર્ષ લગી કાલે વાત સાંભળી છે. અમારા જીવરાજ બાપા આમ જો ભેખ આમ સાથી સાથી હમણી દાઢી ભેખ પહેરી દીધો. અમારા રૂડીમાં ઝૂંપડે હુવે અને અમારા જીવરાજ દાદા માતાજીનું ધડબલું હતું ને ધડબલા પાયે હુવે. ભગતી નો યામો, ભગતી નો યામો ડોહરણી કાયમ ઊભી થઈ જાય, શિવની માલિપા જાય, કપાના કીંડવા કપાના રૂના બુમડા ભેગા કરે અને કાયમ કઈ હલો ઈ તો એની સીઝન આવે, સોમાહુ આવે તઈએ રૂ ચડે ને ભાઈ. આમ કરતા કરતા 20 વર્ષના વાળા તૂટી ગયા. 20 વર્ષ લગી કાલે મીઠોર બાંધ્યા હતા ભાઈ. ઈ જેવી 20 વર્ષે દેવીના ધાગલા બનાવી, પણ એના નકલા સંદર્ભે કઈ દેવી પૂજાઈ જાય. એક દિનો સમય એવો બનેલો, જીવરાજ દાદા મધરી રાતે હુતા હતા, સાથે સાથે હમણી દાઢી મધરી રાતે દેવી આવીને ઉભી રહી, પાવાની દેવી. મારા જીવરાજ આ હુતો સુખ જાગા, મારા જીવરાજ હુતો સુખ જાગા. બેટા હુતો સુખ જાગા. અરે મારી જાગું છું, બોલ ને લે બેટા. મારા જીવરાજની મારી રૂડીની ભક્તિ જોઈ આજ મને ગોરમલની દેવીનો મને ઉભરો આવ્યો. બેટા લાય મારે તારા મકે ખાવું છે. તને એક દી ભાવ હતો ને મારી દેવીને જમાડી પછી આ શેરા છોડી છૂટે. આમાં કેટલાય દેલવાણીઓ ખબર નથી હો. પીપળિયા હળવર મોડ પર આ ત્રણેય ગામને લાગુ પડે. આમાં પીપળિયા હળવર અને મોડ પર ત્રણ ગામને આ વાત લાગુ પડે. આ ત્રણેય ગામ જીવરાજ બાપાના. પણ માળી જમાડવામાં તો તારું કાવીઠું લેવું પડે, તારા આવતડા જનાવર લેવા પડે. મારી પાસે માયા નથી, ધન નથી. આ રૂડીએ શિવની માલિપાથી કપાનો હલવો કરી અને તારો ધાગલો તો બનાવ્યો છે. હા ભાઈ કાલ હવારનો દીવું કે ને સાસા વધેડાની પાયરમાંથી ખીજડો છે અને બેટા એ ખીજડાથી હાડા તન કરમ ઉગમણી બાજુ હાલી અને બેટા ખાલી હવા હાથ ખોદજી અને હવા હાથ ખોદ અને પાવાની દેવી જો તારા સામે નો આવું ને એ તને મને ગોરમલની દેવીને મને ખોજ લાગી જાય. જો દેવીને આપણે ખવડાવીને એમાંય ફેર ને દેવી આપણે ખાવા માંગે ને એમાંય ફેર. બેટા કાલ હવારે જાયગી દી ઉઈગો રૂડીમાને વાત કરી આજ દેવી આવી બોલી માંડી જાવ ને ખીજડાથી આમ તન હાડા તન કરમ સેટે ખોઈ દઉં
હોનાની સૂડીઓ નીકળી નીચેથી. આ લોકોનો ઇતિહાસ. હાથ ખોદ્યું ને હોનાની સૂડીઓ. મારા બાપ ગોરબલની દેવી બોલી લઈ લે મારા જીવરાજ. તને જ આપે દેવા આવી, તને જ આપે બાબાની દેવી દેવા આવી. અને ભાઈ ટૂંકમાં વાત કરું, ઈ બધી સુડેલીઓ લઈ અને ક્યાં ગયા? આ આપણું મોડપરની માલિકા હોની, જેનું નામ મગડિયો હોની. આપણી સમાજમાં ગાય છે ને મારી મગડિયા હોનીનો કાંટો. એ મગડિયો હોનીનો કાંટો બીજે ક્યાંય નથી, આ કુળમાં થયો, આ મોડપરમાં. શિવરાજ બાપા સુડિયું લઈને ગયા મોડપરની જગ્યા માથે વટાવા દેવીને જમાડવા હતું. અને મગડિયા હોનીએ કાંટાની માલિકા સુડિયું મૂકી. 5 ગ્રામ 50 ગ્રામ 100 ગ્રામ તોલા એક પછી એક મૂક્યા. જયંતિભાઈ એની પાસે તોલા હતા એટલા હાથા પૂરા થયા. મારી બાબાની દેવીના એ સુડલીના મૂલ થયા નહીં, એના બોલ થયા નહીં. એ ત્રાજવું જે ત્રાજવામાં સુડી પડી હતી ને, ત્રાજવામાં જો અધર નો થયું. તો એ મગડિયા હોનીને થયું બાબા આ સુડલી રહ્યું ને, આને મારેથી મૂળ નહીં થાય. હું તો ઈ કહું છું કે આના મૂળ આપણેથી ન થાય. આજે આ જગ્યા માથે ગરીબનો કણુકો ખાવા ઉતરી છે. 10 15 વર્ષે. પણ હા ભાઈ મારા બાપ ગોરબલની દેવી, મારા બાપ નાયણની દેવી, અમે તો એટલું કહીશું. આ નવી તારી પેઠલી, નવા તારા ભુવા પઢિયા. આ ભુવા હાટવા પઢિયા હાટવા મગડિયાએ પોતાની ભુવા પણ જાતિ કરી દીધી છે. પણ મારી જાજા કાંઈ શબ્દ તને કહેતા નથી, અમે નાય તને એટલું કહીશું. આ જગતમાં વાતું કરાવતી ને, વાતું કરાવતી ને મારી દેવી. અરે જગતમાં કિલાવું થવા દીધી નહીં, જગતમાં કિલાવું થવા દીધી. મારા મગનિયા રોમા આ જગ્યામાંથી મારા કૈલાસિયાના, મારા સાયરિયાના હાથે અને મારા કૈલાસિયાના મખે ગોરબલની દેવી, નાયણની દેવી, જીવરાજની દેવી આજ પસેડીના વ્યવહારે, શનિ પિયાલાના વ્યવહાર જગ્યા માથે જમવા ઉતરી સૌ બેટા. એ પણ આ કણુકો ખાય છે જગતને ખબર કેમ પડે? પણ એક દી જો આ જગ્યા માથે જો હોન મેં નગરી નો રસાવી દઉં અને બેટા જો પાવા જેવું ધામ રસાવી અને બેટા એ જો 52 વીઘાનો બગીચો આ જગ્યા માથે નો બનાવું ને, તેથી મને ગોરબલની દેવીને મને ખોટ લાગી જાય મારી નાય. તારો સમય થાતો આવે, તારી વેળા થાતી આવે. અરે હમણે તારી જમવાની વેળા થાતી આવશે, તારો સમય તારો થાતો આવે છે. આ કૈલાસીઓ આ સાયરીઓ નો આવડા છે. સોગળ યુગ તેજ જુબીર તીર. અરે સોગળ યુગ આવે ગરી જાતીર જાતીર. અરે એ તારા સામે કેમ વાત કરવી ને, આ વસ્તીને નથી આવડતું હો. આમ જો નાનો ગણ મોટો ગણ એક આ મગનીઓ છે, બાકી તો આમ જો એના મગનીયાના 7 ને સાયરીયાના 2 આ 100 પહોળા. આ માળો હુનો થવા દેતી નહીં, માળો હુનો થવા દેતી. પણ બેટા મારા મગનીયા મારી વસ્તીને એટલું કહી દી, મને ગોરબલની દેવીને મને ભાવ બતાવ્યો. અને આ જગ્યા માથે જો મારી વસ્તીનો ભાવ તૂટવા દઉં અને આ પિંડલો માયનો છે ને, એ બેટા જો આ પિલ્લો ના આ પેઠીની જો સુખભાઈ કોઈ દી જો પોણી થવા દઉં ને, તેથી મને ગોરબલની દેવીને મને ખોટ લાગી જાય મારી નાય.
સમયે તને તાના મારવાના હોય, આ સમયે આપજો તને તાના ન હોય, તને ટપોરા ન હોય, હવે તો તારે જમવાની વેળા થતી આવે અને આ સમયે આ વસ્તી મારી નાય તને ટપોરો મારે ને એ તારે ટપોરે આવી ને ખમા કેવી પડે અમારી દેવી પડે, હવે તો તારો સમય તારી વેળા થતી આવે. પણ બેટા કદાચ ના જગ્યા માથે કોઈલા કામસિયાની બેમાની માણી અને લાલ મક્તમોર લઈને ઊભી રહું અને તઈએ કદાચ મારી વસ્તી આ જગ્યા માથે માંગણી માંગે અને બેટા જો મારી વસ્તીની જો માંગણી પૂરી ન કરી દઉં ને એ તેથી મને પાવાની દીવીર મને ગોરમલની દીવીર મને ખોટ લાગી જાય ભાઈ. મળે નથી ભાયું નથી હગું યા નથી વાહે વાહો મારી દીવી મળે નથી ભાયું નથી જગતમાં કોઈ વાલું જાણવું આ વસ્તીને આમ તો વાહે વાહો નથી હો. તારા આધારે તારા વિશ્વાસે તારી બોલી આ જગ્યા માથે મનાડ માંડ્યું છે અને આ સમયે મારી જો જરાક તું જો ઓહટો લઈને ઊભી રહે ને ક્યાં ક્યાં જાવું કેની પાયે જઈ દુઃખની વાતો કરવી મારી દેવી કામળે સોગડિયું ઝોલો લેવાનો તારો હોદાર નથી હો. અને અમે તો ઈ કહીશી કદાચ તારે બે શબ્દ કેવા હોય તો મારી આ સમયે કઈ લઈ જઈ, આ સમયે વસ્તીને વઢી લઈ જઈ, કઈ લઈ જઈ. આમ જો રાખ બની ભિખારી બની તારા સામે આંખુડા પડે આમ છું આ ભરમડી હા ભાઈ તણસો ને 60 દી કાલે વિયા જાય મારી દેવી બેટા એ 360 દી કાલે વિયા જાય જુગો જુગની આ જગ્યા માથે બોલી માંડવાની છે હો. અને કાલ હવારે આપજો કોક મારી નાક અને કોક મારી કિલાવું કરે ને આવું ન થવા દેતું. અને કદાચ જો તારે વસ્તીને બે શબ્દ કેવા હોય એ તું કઈ લઈ જી પણ જગત ને કેવા દેતી નહીં પણ મારી વસ્તી એ 5 ડગલા પાસા રહી ગયો અને હયાલી માલિકા કોઈ હુંપત ન લાવતા મળી આમ જો લાય ગમે એમ તો તારો જૂનો બાનાધારી હતો મળી, તારો જૂનો બાનાધારી હતો, તારો ભૂવો હતો. કામળે તું ગરીબ ની મુઠી જાય કામળી ગરીબ પાણી રેઠું મેલી દીધું તારા વિશ્વાસે આમ જો મદરીએ ઝાડ નાખી દીધું છે આ વસ્તી તારા વિશ્વાસે મદરીએ ઝાડ નાખ્યું મારી દીવી. આ સમયે ઓહટો ન લેવાય મળી હો. તારેથી સો ઘડીઓ ઓહટો લેવાય નહીં લેવાય. હજી તો મારી આમ જો કોઈલા કામસિયાના અમલ પાવા છે આ ભુવાને આ પઠિયાને તારી જગ્યા માથે લઈ જવાના છે મારી. અરે ઓલા મારા બાપ ગોરમલ ગોઈને એક દી દેવીને કીધું તું બસ ને મળી શેતરમાં બેઠી અરે આ સમય મોઢે માકડી મારતી નહીં, મોઢે માકડી ક્યાં મારતી નહીં. આમળે આ ગરીબ નો એક કાસલીની માલિકા કણક છે, કાસલીમાં કણક
કાસલીની મારી પાસે કડક ખાવા ઉતરી હો અને કદાચ વસ્તી તારી પાસે મારી રોતી હોય ખબર મળે વસ્તીનો ભાવ તો તું જોશ પણ વસ્તીમાં ક્યાંક દુઃખ પડ્યું છે એ તું જોઈ જીવો અમે નાય તી કઈ છે આમ જો નકરા પેટ ભરવા અહીંયા નથી આવી ગયા નાય વસ્તીનો ભાવ જમવા આવીશો તું તમારી વસ્તીમાં ક્યાંક ખોટ પડી હોય ને કોકના ઘરે શેર માટીની ખોટું હોય કોક રોતા હોય ને એને સાલા રાખતી જાયજી જલાયા હુડા લુસતી જાયજી મારી દેવી લુસતી અમે તો આમ જો નજરે જોઈ છી મળી આ કાબલો રહ્યો ને આ સભે ખાલી એક ગોલ દઈ દે એના ઘરે આમ જો સાર દીકરીનો ઘેરો છે ને મેળિયું બંગલા એ કરોડપતિ નથી કરવા માયા ન દે તો કાઈ નહીં પણ મારી આમ જો દીકરા વિનાનું એનું આંગણું હુનું છે હો આ દીકરા વિનાનું એનું આંગણું હુનું હુનું મારી દેવી એ કોક જગત ને ખબર પડે કે ગરીબની દેવી જમવા ઉતરી હતી પણ કાબલા કદાચ આમ જો દીકરા જેવા દાન નો આપી દઉં અને જો તને રોટો જો સાનો નો રાખી દઉં ને હવે આ હતા થોડાક ટીપણ વધારે અંધું પડે છે હવે આ દેવીના શબ્દ છે ભાઈ આ પેઢીમાંથી ડાઘ નહીં પડવા દો બેટા મારી હાસા લેખું તે લખનારી મારી એ આધાર મદાર તો તારા માથે છે મારા બાપ ગુરમલની દેવીને તે રીજાવી તે મનાવી મારા બાપ નથુની દેવી મારા દાદા નથુ ગરીબી મરે જી પીડ અને માયા જોતી નથી મરે ધન જોતું મને જોશી થવાનો શોખ નથી ભાઈ પણ આ જગ્યા માથે એ મારા બાપ નથુની દેવી હા ભાઈ જહનો ભાગ્યો કંકુનું ટીલું લઈ જી મૈસનું ટીલું થવા દેતી કોઈ ખાતી નહીં કોઈ ખાતી નહીં મારા બાપ નથુની રે પડી આ જગ્યા માથે આમ જો સારું થાય તો કોઈ યાદ નહીં કરે હો કાઈ જરા ઘણું પ્રેમ તરત કે કલમ કોના હાથમાં છે કલમ વાળી કોણ છે સરાડવાની જગ્યા માથે આમ જો વિશ્વાસી છે વિશ્વાસ જગતી નહીં
કૈલાશિયા શાયરી આવજો આપણે મારા બાપ ગોરબલની દેવીને જમાડવા જવાની છે પણ આ પહુડા છે પહુડા એને આમ જો સલગતા પિયાલા પાવાના છે મારા બાપ કથુની દેવી સો ઘડી રૂકા દેતી કહવા દીધી ની હા મળ્યા હા જય હો